હારું હું તને એમ કહું કે આ કે હું ચૂડેલ છું એવું કીધું ને એને. હા એવું જ કહ્યું મારે. તેને પૂછો મારો દીકરો ચમ મર્યો. લે પૂછ. મારો દીકરો કેમ મર્યો, કેમ લઈ લીધો? ગોરી, હા મહાણી, ઝાપડી, પૂર્વજ, ચુડેલ, અમૃત બાબાની મેલીને નામ છે. મને વર્ષો અહીં ભૂખી બેહી રહ્યું, મને કશું નહીં મળતું. આ લઈ બીજા લઈ જાય, બકાવે નહીં ખાધા. અમૃત બાપાની મસાળી મેલડી માતનો જય, જોગણીઓ માતનો જય, પરમ પૂજ્ય અમૃત બાપાની જય. જય માળી. મારું નામ અમિત કુમાર મનુભાઈ આહિર છે. હું નિસરાયાથી આવું છું. તમે મારી મને એક સરસ પરચો આપ્યો છે, જે અશક્ય વસ્તુને તમે શક્ય બનાવી છે. મારી આ મારી મિસિસ છે. એના 1.5 વર્ષ પહેલાં એના ડિલિવરી હતી, પણ છોકરો મારી ઓફ થઈ ગયો. પણ પછી એને અસ્થમાની બીમારી થઈ, એલર્જી અસ્થમા કહે ને. તો ડૉક્ટરોએ એવું કહ્યું કે આ બીમારી તમારે તો આજીવન રહેશે. અને ડૉક્ટરોએ અમે રિપોર્ટ ઘણા કરાવ્યા, છેલ્લે એન્ડોસ્કોપી પણ કરાવી, એના અંદર દૂરબીન રાખીને ચેક પણ કરાવ્યું. બધા ડૉક્ટરો કે તમારે દરરોજ સવારે ઉઠીને એકવાર પંપ લેવો પડશે. અને મારી બીમારી એટલી બધી વધી ગઈ કે જ્યારે વાતાવરણ ઠંડુ થાય શિયાળા અને ચોમાસામાં, તો મારી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડે, ઘણા અમે હેરાન થઈએ. અને છેલ્લા 1 વર્ષથી મારા મમ્મી ને પપ્પા અહીંયા આવે છે મારી સમાધાન માટે, તો હું પણ એમની સાથે આવતો હતો. તો મેં મારા મિસિસને કહ્યું કે માડીને તું પગે લાગીને ઘરેથી અરજ કર કે આ તને બીમારી મટાડે. માડી એણે અરજ કરી રવિવારે સાંજના ટાઈમે. માડી તમે એને દર્શન પણ આપ્યા આ સ્વરૂપમાં. અને માડી એણે એ જ મહિનામાં આ બીમારી મટી ગઈ. મારી મેં જે કોઈ જોયા છે મારા મિત્રોને કે જેના અસ્થમાની બીમારી હોય એનો મટ્યું નથી માડી. અને આને અત્યાર સુધી 3 મહિના થઈ ગયા, એક પણ ગોળી નથી લીધી કે એક પણ પંપ નથી લીધો. અને એ ડબલ ને ત્રિબલ ડ્યુટી કરે છે મારી અત્યારે નર્સ. અને એ પણ ઠંડા વાતાવરણ આઈસીયુમાં ડ્યુટી કરે છે અને કંઈ પણ તકલીફ નથી થતી. માડી તારો ખૂબ ખૂબ આભાર માડી. અમે પણ મેલડી માતાના ઘરે પૂજીએ છીએ. માડી કંઈ અમારી ભૂલચૂક થતી હોય તો માડી અમને કહેજો, માર્ગ બતાવજો માડી. અને જેવું માડી અમારું દુઃખ દૂર કર્યું, મારી વિનંતી છે માડી કે આ જે બધા ભક્તો બેઠા એ માનતા તો એમનું પણ મારી દુઃખ દૂર કરજે માડી. દુઃખ દૂર એના જ થાય જેને મેલડી ન ઓળખી. હા માડી. દુઃખ દૂર કોના થાય? જેને મેલડીને માની. અરે માડી ખરું. ભાઈ રસ્તામાં જતો હોય ને કે માતાજી શું, તો પછી પડી જાય ને માથામાં વાગે ને ખાડો થઈ જાય અને પૂરાય કોઈ દાડો નહીં. ખરું માડી ખરું. માતાજીના શ્રદ્ધા વિશ્વાસ અને ભાવથી જે કોઈ માનશે ને એના દરેક કામ થાય. હા માડી. એનું સારું થાય ને. થાય માડી. એટલે આ તો જે માને એના માટે જ. હા માડી. એ તમે એમ કહો ને કે માતાજી હવનું સારું કરજો, હું કહું છું હવ મેલડીને યાદ કરજો તો હવનું સારું થશે. હા માડી હું તો કાયમ દર રવિવાર આવતો, પણ મારા મિસિસ તો મારી આ પહેલી જ વાર આવી છે. એનો ઘરે રહીને યાદ કરે આ દુઃખ મટી ગયું મારી એનું. તમે જેના માટે આયા તો માનતા પૂરી કરવા આયા? હા. આભાર માનવા આયા? હા માડી. ભલે હવે હું તને શું કહું છું કે ભલે તમે જે તમારો ભાવ, જો માનો કે જેટલો ભાવ હોય એવા આશીર્વાદ મળે ને. હા માડી. એ તો મળી ગયા છે. મળી ગયા. હું તને શું કહું છું કે તું જેવી રીતે મારી પાસે આવ્યો છું માનતા ને બાધા કે જે કઈ કરવા માટે, હા માડી. તારું એક માનતા મોગલ માતાની બોલસ. હા માડી. હું માનતો તો પેલા મોગલ. ખરું માડી. ખરું માડી. કોની બોલે છે? મોગલ માતાની માડી. હા. તમારા ઘરે સંતાન આવ્યું હતું ને? હા માડી. દીકરો દીકરી જે દીકરો આવ્યો. પેલા આપણ દીકરો દીકરી જે આવ્યું હતું ને સંતાન, હા માડી. એ ક્યાં ગયું? જતું રહ્યું ને. પણ તમે મારા કીધે પ્રમાણે ચાલો ને. હા માડી. તો પાછું આપણો ઉપયોગમાં આવે વાત. હા ખરું એમ, કારણ કે તમે પછી જાણ્યા પછી માનો કરો નહીં બરાબર. મારા ફરજમાં આવે કે ભાઈ મારે કંઈક તમને વાત કરવાની થાય તો હું કરું, પણ તમે એક પ્રમાણે ચાલો નહીં, કરો નહીં, તો પછી તમારું સારું થાય? ના થાય. થાય ખરી? ના થાય. ના થાય. ના થાય. પણ હું તમને જે બતાવું અને તમે જે જાણવા આવ્યા છો, સૌથી પહેલા બાળક કેટલું જીવ્યું? 5 જ મિનિટ જીવ્યું માડી. જતું રહ્યું માડી. તો હર્ષિદજીને પૂછવું હતું ને. હા 5 જ મિનિટ જીવ્યું માડી. હા 5 જ મિનિટ જીવ્યું. 5 મિનિટ જીવ્યું પછી ભગવાને જેવું આપ્યું તેવું લઈ લીધું. હા માડી.
તો હર્ષિત કોયલા ડુંગર બેઠી છે ને પૂછવું તું ને મારી હર્ષિતી ના આરામ છે. હા મારી ભૂલા પડ્યા હવે મારી ભૂલા પડ્યા. તારા 4 પેઢીથી તારી વંશના વેલાની તારી કુળદેવી બોલું છું. હા મારી એમ કહું. મારી હવે ભટક્યા. હા હવે ભટક્યા મારી. હર્ષિતને પૂછ્યું જ નહીં મારી. હવે એવું પૂજ્યા અમે નિવેદ આપીએ અમારા કુળદેવી, પણ અમે મેલડી માતાને વધારે માનીએ મારી. આ મેલડી ક્યાંથી આવી? એ કોને બતાવી મને હવે એમ નથી. હા એ મારી અમે જગ્યા રાખીને નિસરાયા અમારા ગામમાં. ત્યાં આગળ જગ્યાના માતાજી છે મેલડી માતા. હા. તો એક બુવાજી આવ્યા અમારા ઘરે, મારા મમ્મીને તકલીફ થઈ તો એમણે કહ્યું કે ત્યાંના માતાજી છે તમે એને પૂજો તો તમારે સારું થાય. તો પછી અમે એમનું પાછળ મંદિર પણ બનાવ્યું અને એમનો દીવો પણ કર્યા મારી. હા મારી પાછળ મેલડીના મંદિર. થઈ ગયા એટલે મેલડીનો નશો ચોડ્યો છે એમ કહું છું. હે મારી એમને દુઃખ બહુ પડેલો મારી. અમારા બુવાજીએ કહ્યું મેલડી માતા માનો કે તમે માનો કે પડી ગયા ને વાગ્યું તો આપણે એવું સમજવાનું કે આપણને કોઈક માતા નડસ તને એમ કહું છું. હા મારી પણ અમને કોઈ ખબર નથી. ખબર નથી એટલે તો કહું છું દુઃખી થયા છો. ના કીધું કે માતાજી દીકરો થયો ને 5 મિનિટ જીવીને મરી ગયો. મેં કીધું પેલી હર્ષિદીને પૂછવું તું ને એ 500 વર્ષનો ઇતિહાસ કે તને ખબર હોવી જોઈએ ને કે મેલડીનો ઉલ્લેખ કેમ થતો નથી. મેલડીનો ઉલ્લેખ થાય છે કોઈ જગ્યાએ ગવાય છે ના ગવાય. તમે મંદિર બનાવી નાખ્યું, દીવા કરી દીધા, તમે બધું આપી દીધું, ખાતા પીતા બધું પૂરું કરી નાખ્યો. મેલડી કરતા થઈ ગયા. માનો કે દવાખાને લઈ ગયો તો પેલા પાછળ જાય, ઘરની બહારનો દરવાજો ખોલીને પાછળ નીચે બેન 2 અગરબત્તી કરે અને એવું કહે કે માં મેલડી તું જોજે, તું હારું કરજે. ઉશ્ચિત વંશ પર નથી ને ગંધર્પ્યા મેલડી છું, પેલી કોયલા ડુંગર વાળી પાછળ લઈ જાવ મેલડી છો. હા મારી તો મારી તમે કઈ રસ્તો બતાવો એનો મને. તું હજુ ઊંઘમાં છો ને ઊંઘમાં છો. તું નહીં તારા જેવા હજારો લાખો ને કરોડો ઊંઘમાં છે. ક્યારે ઓળખશે, ક્યારે ખબર પડશે એમ કહું છો. અરે હું તને એવું કહું છું કે તને ખબર પડી ને કે મારી બૈરી છૂટવાની છે તો દોડીને પેલા ઘરે જવાનું હતું જે ઘરમાં માતા બેઠી ને પેલા ગોખલામાં. હા મારી. હા એ ગોખલામાં જઈને હા, કીધું મારી. હોત ને કે વાળવટી તું હારું કર દો પાછી જીવાડવા આવા તું મેલડી છો. હા મારી. અરે મૂર્ખના સરદાર પાછળ ગયો, તાળું ખોલ્યું, દરવાજો ખોલ્યો, પાછળ નીચે બેઠ્યો અને 2 અગરબત્તી કરી કે માં મેલડી માર ભાઈ છૂટા છે, માર પત્ની છે, માં તું જોડે રહેજે અને માં તું હારું કરજે. તો ઓલી કોયલા ડુંગર ની બેઠેલી જગડુસાનો વાણ તારી તાર્યો દીકરો ના તારી નાખો. હા મારી. હે હા મારી. એમ થઈ જાય. ભૂલા પડ્યા મારી. અમે હા ભૂલા પડ્યા મારી. ભૂલા પડ્યો કે નહીં? પડ્યા મારી પડ્યા. બોલો કોણ બોલો મારી? બોલો કોણ છો? એ જગ્યાની માતાનું ચૂડેલ. હા જગ્યાની માતા ચૂડેલ. જગ્યાની માથા છે ચૂડેલ. એટલે એક કામ કર અનબેલ દે મારી પાસે આવતી રે. છ તારામ દમ તારામ તાકાત છે તું નારાયણની સાક્ષી આવતી રે મારી પાસે. હેડ આવતી રે મારી પાસે. આ લોકોને મૂકી દે. જગ્યાની સજે જગ્યા વેચીને ગયો એની પાસે જવું તું ના હું કરવા તારા નાટક કરસ હતું. મેં ના કીધું તું મારી જગ્યામાં કોઈ નહીં રહેવાનું. અરે હું તને શું કહું છું કે તારો કોઈ ધણી તો છે ને, ધણી પાસે જવું તું ને કેવું તું ને કે તળિયાની ચૂડેલ છો. કોઈ નહીં રહ્યું. કોઈ નહીં રહ્યું તો તું આનું રાખીશ, તું આનું રાખીશ, તું આનું રાખીશ. એ હા મારી. મારા કીધે ચાલુ છે કે મારા કીધે ચાલુ છે? તમારે કીધે ચાલવાનું મારા કીધે ચાલુ છે ને તો આ મગજથી ધૂણસા આની પાસે કોઈ માતા નથી ને હું તને બોલું છું ને હું મેલડી કહું છું. તારું ગયેલું તને પાછું મળશે. હું મેલડી છું. ખમા મારી મારી. ખમા મારી મારી. જો હું તને એમ ના કહું કે તે મેલડી બેહાડી છે, તું દારૂ આલે, કલેજી આલે, બકરો આલે, મુર્ગો આલે કે તું જે હાલતો હોય, એ જ આપીએ. તું માનો કે તું ધરાવતો હોય, ખાતો હોય, પીતો હોય, તું પ્યાલો પીતો હોય, એનાથી મારે લેવા ખાવા નથી. હું તને શું કહું છું કે તારા 10 દીકરા હોય ને તારા 10 દીકરાને જીવાડવું હોય તો પેલા જગુડસાના વાણિયાની માતાને અપનાવી લેજે. હા મારી. હા હા મારી. હા હા જગ સા કે નહીં? હા મારી. અને હું તને એમ કહું છું કે તું એટલો બધો પૂજવા વાળો હતો, બહુ સારો જ્ઞાની હતો, તો આપણે એવું શું કરવા કરીએ કે કાકાના તાજ આપણા ઘરે દીવો ના થાય? થાય કે નહીં? થાય મારી. આપણા ઘરે માતાજીનું નાનું મોટું મંદિર હોય કે નહીં? હોય મારી. આપણી પાસે હર્ષિદનો ફોટો ઘરમાં હોય કે નહીં? હોય મારી. હોય. આપણે એક સત્તર લટકાયેલું હોય કે નહીં? હોય મારી. સવારમાં ઉઠીને તો પાછું મેલડીનું નામ લેવાનું ને, જગ્યાની મેલડીનું નામ લેવાનું ને. હા, જેને મારી. આપણે જોઈ નથી, જો માળી નથી, કોઈ દાડો આપણી નથી. અને હું તને એવું કહું છું કે ધૂણીને ગઈ ને મેલડી, એ મેલડી હતી જ નહીં. ખરું મારી. આ બધાય નામ પાડશે.
હા મારી મેલડી આ માં ઘડીકમાં એમ કે છે કે હું તળિયાની મેરડી છું, હા મારી ઘડીકમાં એમ કે છે કે હું તળિયાની ચુડેલ છું, હા, મારી. ઘડીકમાં એમ કે છે કે હું જોગણી છું, હા, એવું. ઘડીકમાં એવું કે છે કે હું અઘોરી બાવો છું, હા, હા, એવું. હું ઘડીકમાં તને તારે એવું કહું છું કે હું હર્ષિદ માતા બોલું છું. હા મારી કરું મારી અલા મૂર્ખના સરદાર, તારી પેઢીની પેઢીને ઘર-બાર બધું વેચાઈ જશે. આ એકય તળિયા પર કોઈ માતા નથી 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 ને નથી. હું તને કેમનું તને સમજાવું, તને એમ કહું છું. ગાંડિયા હા આ મારી તો દુકાનમાં જાય ને કે 150 રૂપિયાનો કલેજી આલો ને ટુકડો લાવીને દારૂ નાખીને દીવો કરીને હગાઈને પાછું ખાઈને ખવડાવા. અલા એવું ના હોય. પેલી વાણિયાની માતા બેઠી છે ને પૂછવું પડે, અને એ કહે ને કે મેલડીના તાર આલજો. મારી અમારે તકલીફ એવી થતી મારી, એટલે કે અમને એટલે એ જ કહે કે બકરો આપો કર્યું મારી અમે. હા તો તને યોગ્ય લાગે તું કર. બીજું તને હું કહું, તું સત્ય અપનાવવા તૈયાર થતો, તારે સત્ય અપનાવો. ના મારી અપનાવવાનું છે. એટલે મારે તને આગળ કઈ સમજે મતલબ નથી. પથ્થર ઉપર ના. પાણી. ના મારી તમે કોઈ ખરું મારી અરે તમે મેં તને હું કીધું કે તારું ઘર આવી રીતે નીકળી જશે. ના આ ખરું મારી કરી સાચી વાત. તને એટલી ખબર હોવી જોઈએ કે હું કોઈ દિવસ અહીં ઉપર ચઢ્યો નથી, માતાજી મારા ઘરે આયા નથી. મેં કોઈ દાડો એવું લખાયું નથી કે મારા ઘરે આ ધૂણા એટલે તળિયાની માતાઓના જેટલા તળિયાની માતા બધાનું નામ લે. હા મારી બધું બેહાડ કરીશ, આમાં ઘર ના નીકળી જાય. નીકળી જાય મારી. હારું હું તને એમ કહું કે આ કે હું ચૂડેલ છું એવું કીધું ને એને. હા એવું જ કહ્યું મારી. તેને પૂછો મારો દીકરો ચમ મર્યો. લે પૂછ. મારો દીકરો કેમ મર્યો, કેમ લઈ લીધો? હા પૂછ એને જે હોય એને પૂછ. જે હોય એ કહો, મારો દીકરો કેમ મર્યો? બોલો જવાબ આપો. બકરાન બધું ખાધું છે ને, તગડા તોડ તો જવાબ ના હાલે. તગડા તોડ હાલે કે નહીં? આપા મારી. તો પછી જો મન તે આલ્યું કશું તો માર ફાડ બોલું છું ને. હા મારી બોલો. હા તું પૂછે ને. આપણા આજે હે ને પવિત્ર ચોખ્ખા ને જ્ઞાની થઈ નીકળો અહીંથી. મસાણીએ લીધું, મેં નહીં લીધું. હા તો મહાણી ના આવા દે હે. કેટલા દેવ છો તમે? મારી જોડે તો 84 નું ખાતું. હા ગોરી, હા એ ગણજે. મહાણી, ઝાપડી, પૂર્વજ, ચુડેલ. 84 નું ખાતું એવું કહે છે. હું 85મી છું. હું 85 છું. અમૃત બાબાની મેલીને નામ છે. મને વર્ષો અહીં ભૂખી બેહી રહ્યું, મને કશું નહીં મળતું. હાલે બીજા લઈ જાય. બકરા મેં નહીં ખાધા. તમે જાણો છો માતાજી, કરી જાય બીજા ના પડે મારે. હવે તારે શું કરવાનું? લા તમે કહેશો એ કરીશ. તારે શું કરવાનું આવ્યું? તમે રસ્તો બતાવો મારી. તમે જેવું કહો એવું કરીએ અમે. એ કે હું કહું તમે કહો મારી, તમે કહો એવું કરીએ. અને એના પર વિશ્વાસ નહીં. હા મારી હવે. હા ના તમે કહો એવું કરવા રાજી મારી. એવું હા મારી. એટલે આ જે નામ પાડ્યા બધા હા મારી. એમાં તને કેટલો વિશ્વાસ જ નથી એમ કહું. મારી હવે દર વખતે અલગ અલગ કરેલા કેમનો વિશ્વાસ કરીએ? તો પછી શું કરીએ કે તમે રસ્તો બતાવો મારી. તમે કહો એવું કરવા તૈયાર છે અમે. મારે તો તને એટલું જ કહેવાનું થાય. તું જ્ઞાની હોય ને તો મારે એટલું તને કહેવાનું થાય હા મારી. કે હર્ષિદ માતાનો દીવો નહીં મળતો એટલે તારો દીવો ઓલવાઈ ગયો છે. હા મારી. હા હા મને ઓળખો તો ઓળખાય. આટલો સીધો જવાબ છે. હા મારી. હા મારી. મેં તને હું કીધું, મારી પાસે સીધો એક જ જવાબ છે. ઘરમાં એક બૈરું અને બીજું બૈરું લાવ એટલે કજિયા થાય મારી. થાય થાય ને. થાય. તમારી માં એવું કહેતી હોય કે બેટા હું તો ચોખા કે સુખડી કે લાપસી કે શ્રીફળ કે પેંડા આવું પ્રસાદ લેવા વાળી છું. હા મારી. તમે સતે જે વસ્તુ નતું ને તમે ઉત્પન્ન કર્યું. હા મારી. ચલો કે મેલડી તો બોલી હોય, મેલડી એવું કીધું હોય કે હું તારી પેઢીની થઉં છું, તાર દાદા લાયેલા ને હું માતા છું, તાર પૂજવાની થાય ને. હા મારી. એ ફરજમાં આવે ને. હા મારી. તમારા આવે. વડીલો કોઈક માતાજીને લાયા હોય અને એ માતાજીના કારણે દુઃખ હોય, આપણે ના પૂછતા હોય તો આપણે ફરજમાં આવે કે એને આપવું પડે. આપવું ને. પડે. પણ આ માતાજી તમે એમ કહો છો કે તળિયાની તળિયાની. તળિયાની એટલે ભૂમિકાની. હા ભૂમિ. એ માણસો રહીને ગયા એમની. હા એમની. તમે એમનું મંદિર બનાવ્યું, એમના જેટલા કીધા એટલા દીવા આલ્યા, હા. જે માગ્યું એ તમે આલ્યો. હા. તોય તમારા ઘરમાં નુકસાન વિઘ્ન આવે. આવે. મારું તને એક જ કહેવાનું થાય છે કે જ્યાં સુધી હર્ષિદ માતા રાજી નહીં થાય
એને એનો ઉજળો દીવો નહીં મળે, એનું એકલાનું રાજ નહીં હોય ત્યાં સુધી તમે સુખી નહીં થવાના. હા માળી. આ ટૂંકો જવાબ છે. તારામાં જ્ઞાન હોય તો સમજી લે હા માળી. કે હર્ષિદ માતા વગર તમારું કોઈ થવાનું નથી. હવે હું તને શું કહું, તે મેરડી બેહાડી, ઝોપડી બેહાડી, ચૂડેલ બેહાડી, ભૂત બેહાડ્યું, તે જે બેહાડ્યું, બકરો આલ્યો, કલીજી આલી, દારૂ, તે જે કર્યું મારા અંદર લેવા ખાવા નહીં. મારે તને એટલો જ તને ખાલી ટૂંકો જવાબ આલવાનો છે કે હર્ષિદ માતા રાજી નથી એટલે તારા ઘરમાં દૂધ જતું નથી. હા માળી. હો, હા માળી. આ ટૂંકો જવાબ, આ મોટો જવાબ. હા માળી. તારામાં જ્ઞાન હોય તો તારા બધા પગલા ભરવાના, કોને બેહાડવાના, કોને પૂજવાના, કોને દીવા ઉઠાડવાના, કોના ભર મૂકવાના, હા માળી. બકરો આલુ, કલેજી આલુ, દારૂ આલુ, તારે નિર્ણય લેવાનો. મેં તો તને એમ જ કીધું કે તારી કુળદેવી રાજી નથી, તમે દુઃખી છો. હા માળી. હો, હા માળી.